જય યોગેશ્વર. આપણને કોઈક પ્રશ્ન કરે કાં તો પછી આપણે બીજા કોઈ વ્યક્તિને પ્રશ્ન પૂછીએ કે તમારે જીવનમાં શું જોઈએ છે, તો આપણા બધા જ લોકોના જવાબો કદાચ અલગ અલગ હોઈ શકે છે, પરંતુ એ બધા જ જવાબોનો જો આપણે કન્ક્લુઝન કાઢીએ, જો એનો આપણે નિષ્કર્ષ કાઢીએ, તો એનો એક જ જવાબ હોય છે કે અમારા બધા જ લોકોએ શાંતિ જોઈએ છે. અને શાંતિ પાછી કાયમની જોઈએ છે. એને કહેવાય છે શાશ્વત શાંતિ, કે જે શાંતિનો ક્યારેય પણ ભંગ ના થાય. આવી શાંતિ આપણા બધા જ લોકોએ જોઈએ છે. હવે આપણે આપણા રોજિંદા જીવનમાં પણ અનુભવ કરતા હોઈશું કે આપણા જીવનમાં પણ શાંતિ તો આવે છે, પરંતુ એ લાંબા સમય સુધી ટકતી નથી. જીવનમાં કોઈક એક પ્રસંગ એવો બને છે, કોઈક એવી ઘટના ઘટી જાય છે કે જેથી આપણા જીવનમાં જે શાંતિનો અનુભવ હોય છે તેનો ભંગ થઈ જાય છે અને ફરીથી એક અશાંતિનું વાતાવરણ આપણા મનની ભીતર સર્જાય છે. પરંતુ પ્રત્યેક વ્યક્તિની અંદરની જે અભિપ્સા છે એ છે શાશ્વત શાંતિ મેળવવાની. અને વ્યક્તિ જે દોડધામ કરે છે એના પાછળનો હેતુ છે શાશ્વત શાંતિ. હવે પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે પૂજ્ય દાદાજી એવું કહે છે કે બહારની દુનિયાની કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ આ શાશ્વત શાંતિ તમને આપી શકશે નહીં. બહારની વ્યક્તિ કાં તો વસ્તુ થકી સગવડ મળી શકે છે, પરંતુ શાશ્વત શાંતિ મળશે નહીં. એના માટે તમારે તમારી ભીતર ઉતરવું પડશે અને એના માટે તમારે ચિત્ત એકાગ્રતા કરવી પડશે. એટલા માટે ચિત્ત એકાગ્રતા એ તમારી ભીતર ઉતરવા માટેનું એક ટૂલ્સ છે, એક સાધન છે. જો તમે ચિત્ત એકાગ્રતા કરી શકો તો તમે શાશ્વત શાંતિને પ્રાપ્ત કરી શકો છો. એટલા માટે દાદાજી કડક ભાષામાં કહે છે કે તમે ચિત્ત એકાગ્રતા ન કરતા હશો અને એ સિવાયનું બીજું ગમે તેટલું કરતા હશો તો પણ એનો કોઈ અર્થ નથી. ભક્તિના નામ ઉપર તમે જીવનભર જે દોડધામ કરો છો, પરંતુ તમે જો ચિત્ત એકાગ્રતા ના કરી શકો તો ગમે તેટલી દોડધામ કર્યા છતાં પણ એ બધું જ ન કર્યા બરાબર થઈ જાય છે. જીવનનું જે અંતિમ લક્ષ્ય છે, જે ઉદ્દેશ્ય છે, એ તો ચિત્ત એકાગ્ર દ્વારા પોતાની ભીતર જવાથી જ સિદ્ધ થાય છે. એટલા માટે ચિત્ત એકાગ્રતા કરવું ખૂબ જ જરૂરી છે. હવે ચિત્ત એકાગ્રતામાં આપણે શું કરવાનું છે એ દાદાજી સમજાવે છે. દાદા એવું કહે છે કે સવારે તમે કોઈ એક રૂમમાં એકાંતમાં બંધ થઈ જાઓ. થોડા સમય પૂરતું તમે જે બહારની દુનિયા છે એનાથી કપાઈ જાઓ અને તમે એકાંતમાં ભગવાનની સામે બેસી જાઓ. તમારા મનપસંદ કોઈ પણ એક ભગવાનની મૂર્તિ તમે રાખી શકો છો, કાં તો કોઈક ફોટો હોય તો તમે એને રાખી શકો છો. પછી તમે ખૂબ જ પ્રેમથી ભગવાનને દીવો અગરબત્તી કરો, એમને પુષ્પ અર્પણ કરો અને પછી શાંતિથી બેસીને ભગવાનની આંખોમાં તમે નિહાળો અને ત્યાર પછી ભગવાનના જે અનંત ઉપકારો છે એ યાદ કરો. અને તમે એવી ઘટના પણ યાદ કરો કે જે તમારા જીવનમાં ભૂતકાળમાં ઘટી હોય. તમારા જીવનમાં કોઈક એવી ઘટના તો ઘટી જ હશે કે જ્યારે તમને એવું લાગ્યું હશે કે હવે મારું જીવન સમાપ્ત થવાનું, હવે મારા હાથમાં કંઈક રહ્યું નથી. તમને મદદની જરૂર હશે અને તમને અંદરથી એવું લાગતું હશે કે હવે મને મદદ મળી શકે એવી નથી, હવે મારું જીવન હવે ખલાસ થઈ ગયું. પરંતુ અચાનક કોઈ જગ્યાએથી મદદ આવી ગઈ અને આપણે એ વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવી ગયા. તો આ મદદ કોણે કરી હતી? તો આ મદદ ભગવાને કરી હતી. હા, સાક્ષાત ભગવાન તો ના આવી શકે, પરંતુ કોઈને માધ્યમ બનાવીને ભગવાને આપણને મદદ કાઢી છે. આવી ઘટના પ્રત્યેક વ્યક્તિના જીવનમાં બની હશે. કેટલાક લોકો એવા હોય છે કે જે ભગવાનના આ જે ઉપકારો છે એને યાદ રાખે છે, ભગવાને જે હેલ્પ કરી છે એને યાદ રાખે છે. અને કેટલાક એવા કૃતજ્ઞ હોય છે કે જે ભગવાને કરેલા ઉપકારો ભૂલી જાય છે. એટલે દાદા એવું કહે છે કે દીવો અગરબત્તી કર્યા પછી તમે ભગવાનની સામે બેસો અને એને જે ઉપકારો કર્યા છે એને યાદ કરો. જો તમે દિલથી ભગવાનને યાદ કરશો તો તમારું જે હૃદય ચક્ર છે એ ધીરે ધીરે ખુલવા લાગશે. તમે ભાવથી ભીના થવા લાગશો, તમારું હૃદય છે એ પીગળવા લાગશે અને તમારી આંખમાંથી પણ
આંસુ વહેશે. અને હૃદયને ભાવથી ભીનું કરવું એ ખૂબ જ જરૂરી છે અંતર યાત્રા કરવા માટે. પછી દાદા એવું કહે છે કે પછી ભગવાનની જે મૂર્તિ છે તેને 5-7 મિનિટ સુધી એક જ ધારા નિહાળતા રહો અને પ્રેમથી જુઓ. અને ત્યાર પછી તમે આંખ બંધ કરી દો અને પછી એ જે મૂર્તિ છે તેને તમે અહીંયા કપાળની મધ્યમાં નિહાળવાનો અભ્યાસ કરો. પછી બહાર જે મૂર્તિ છે તેને આંખ બંધ કરીને અહીંયા ઊભી કરવાની છે. જેવી બહાર છે તેવી જ મૂર્તિ તમારા મન થકી અહીંયા ઊભી કરવાની છે. અને મનમાં સર્જન કરવાની શક્તિ છે. એવું કહેવાય છે કે ઈશ્વર આજે સૃષ્ટિનું સર્જન કર્યું છે એ પોતાના સંકલ્પ માત્રથી કર્યું છે. અને મનમાં આ શક્તિ છે જે તમારી આંખની સામે નથી તેને પણ ઊભું કરી શકે છે. તેવી જ રીતે ઈશ્વર જેવી રીતે આખા વિશ્વનું સર્જન કરે છે તેવી જ રીતે તમારે ઈશ્વરનું સર્જન તમારા મનથી તમારા કપાળના મધ્ય ભાગમાં કરવાનું છે. એટલે થશે એવું કે જેમ જેમ આપણે અભ્યાસ કરતા જઈશું તેમ તેમ આપણી પકડ આવશે અને એ જે મૂર્તિ છે તેને આપણે અહીંયા ઊભી કરી શકીશું. એટલે આમાં આપણું જે મન છે એ જ મૂર્તિનો આકાર લઈ લે છે. એટલે પછી મન બીજી બધી જગ્યાએ ભટકવાનું બંધ થશે અને સંપૂર્ણ આ જે મૂર્તિ છે તેને ઊભી કરવામાં લાગી જશે. હવે જો આપણે આ પ્રોસેસ નથી કરતા અને ફક્ત આંખ બંધ કરીને બેસીશું તો ઘણા બધા વિચારો આપણને આવશે. આપણું જે મન છે એ એકાગ્ર રહેશે નહીં. એક વિચાર આવશે પછી એ જશે, પછી બીજો વિચાર આવશે. એટલે દાદાએ એક પ્રક્રિયા આપી છે, ઘણી સાયન્ટિફિક છે. દાદા એવું કહે છે કે તમારા મનને એક કામમાં લગાડી દો કે તમારી ભગવાનની જે મૂર્તિ છે જે તમને મનગમતી છે, જેને જોયા પછી તમે ભાવ ભીના થાઓ છો, એને તમે અહીંયા ઊભી કરો મન થકી. એટલે તમારું જે મન છે એ નવરું બેઠેલું નથી. એ મનને તમે લગાડ્યું છે ભગવાનની મૂર્તિને ઊભી કરવા માટે. એટલા માટે અહીંયા મન છે એ જ મૂર્તિનો આકાર ધારણ કરે છે. અને આ રીતે તમારું જે ચિત્ત છે એ એકાગ્ર થવા લાગે છે. ઘણી વખત એવો પણ થશે કે 1 મિનિટ સુધી આ જે મૂર્તિ છે એ સ્થિર રહેશે, પછી પાછી જતી પણ રહેશે, પછી વિચાર આવશે. તો ફરીથી મનને આ કામોમાં આપણે લગાડવાનું છે. ફરીથી આ જે મૂર્તિ છે તેને આંખની સામે ઊભી કરવાની છે. પરંતુ શરૂઆતમાં આપણે આ લાંબો સમય સુધી કરી શકીશું નહીં. એટલા માટે દાદા એવું કહે છે તો પછી તમે કંઈક એવું કરો કે તમે એવું ભાવ કરો કે ભગવાન તમારા ઘરે આવ્યા છે. પછી ભગવાનને તમે તમારા ઘરમાં બેસાડો છો, એમને તમે પગ ધુવો છો, ભગવાનના પગને તમે લૂછો છો, એમને હાડ પહેરાવો છો, પછી એમને કોઈક સારું વસ્ત્ર આપો છો, પછી એમને ભોજન પીરસો છો, એમને તમે જમાડો છો. આવો તમે ભાવ કરો અને ભગવાન સાથે તમે વાતચીત કરી રહ્યા છો આવું મનથી વિચારો, આવું મનથી એક કલ્પના કરો. હવે આપણને એવું લાગે કે આ શું બાલિશતા છે. આપણા હિન્દુ ધર્મમાં પણ જ્યારે કોઈ પણ વિધિ કરવામાં આવે છે ત્યારે આપણા જે બ્રાહ્મણ દેવ હોય છે તે એવું કહે છે કે આ સોપારી લો અને પછી આપણે આહવાન કરીશું અને આ સોપારીની અંદર આપણે ભગવાનને લાવીશું. અને પછી એવું સમજો કે આ સોપારી નથી, આ સોપારી એ જ ગણપતિ બાપા છે, આ સોપારી એ જ વિષ્ણુ ભગવાન છે. હવે આપણે આ સોપારી ઉપર પાણી ચડાવવાનું છે, ભગવાનને સ્નાન કરાવવાનું છે, પછી એના ઉપર આપણે દૂધનો અભિષેક કરીશું, ભગવાનને દૂધથી સ્નાન કરાવીશું, પછી ભગવાનને વસ્ત્રો પહેરાવીશું, પછી ભગવાનને જમાડીશું. હવે આ બધું જ્યારે આપણે વિધિમાં કરતા હોઈએ ત્યારે જે બુદ્ધિશાળી લોકો છે તેમને એવું લાગશે કે આ શું ગાંડ પર ચાલે છે, આ ઉટવાળી હોતું હશે. પણ દાદા એવું કહે છે કે આપણા ઋષિમુનિઓ છે તેમણે બધું જ સાયન્ટિફિક આપ્યું છે, એમને આમ કંઈ પણ વસ્તુ આપી નથી. અને આ એક મનનું સાયન્સ છે કે મનની સામે જે કોઈ વસ્તુ હોય કાં તો વ્યક્તિ હોય એ જો અસ્થિર હોય તો આપણું જે મન છે એ સ્થિર થઈ જાય છે. અને આપણા મનની સામે જે કોઈ ચિત્ર હોય છે એ જે સ્થિર બને છે, આપણું જે મન છે તે અસ્થિર બની જાય છે. શરૂઆતમાં અભ્યાસ કરવા માટે એ મૂર્તિને આપણે અસ્થિર કરવી પડશે. એટલા માટે કહ્યું કે ભગવાન આવે છે, ભગવાનને હું જમાડું છું, ભગવાનની સાથે હું વાતચીત કરું છું. આ કલ્પના થકી તમે તમારા મનમાં ઊભું કરો, જેથી તમારું જે ચિત્ત છે એ એકાગ્ર થઈ જશે. જેવી રીતે આપણે મૂવી જોઈએ છે તેમાં ચિત્રો બદલાતા રહે છે, એટલા માટે આપણે સ્થિર હોઈએ છીએ. પણ જેવી
એડવર્ટાઇઝ આવે છે, કારણ જો ઇન્ટરવલ પડે છે ત્યારે પડદો ફિક્સ થઈ જાય છે અને ત્યારે આપણું જે મન છે એ અસ્થિર થઈ જાય છે. એટલે મનનું સાયન્સ છે કે સામેનું ચિત્ર જો અસ્થિર બને તો મન સ્થિર થાય છે, અને સામેનું ચિત્ર જો સ્થિર થઈ જાય તો મન આપણું અસ્થિર બને છે. એટલા માટે આપણી જેટલી પણ વિધિઓ બધી કરવામાં આવે છે તેમાં આવું બધું કરવાનું હોય છે. બ્રાહ્મણદેવ આપણને આ બધું કરવાનું કહે છે કે જેથી આપણું જે ચિત્ત છે એ પૂજાની અંદર લાગેલું રહે અને આપણે એકાગ્ર થઈને આપણી જે બધી વિધિ છે એને સંપન્ન કરી શકીએ. અને કાર્યમાં સફળતા ત્યારે જ મળે છે જ્યારે આપણું મન એકાગ્ર હોય છે. એટલે આ રીતે ધીરે ધીરે ભાવ કરવાનો છે કે ભગવાન સાથે હું વાતચીત કરું છું, ભગવાનને જમાડું છું, તો જો આપણે દિલથી કરીશું તો આપણું જે હૃદય છે એ ગદગદિત થઈ જશે અને આંખમાંથી પણ આંસુ આવવા લાગશે. અને પછી એ મૂર્તિને તમારી આંખની સામે સ્થિર રહેવા દો. આ રીતે અભ્યાસ કરતા જવાનું છે, કરતા જવાનું છે, કરતા જવાનું છે. વર્ષો સુધી આપણે જો અભ્યાસ કરીશું તો પછી આપણે આના ઉપર પકડ આવી જશે. અને પછી દાદાજી એવું કહે છે કે તમે જો 1 કલાક સુધી આ મૂર્તિને આ કપાળના મધ્ય ભાગમાં સ્થિર તમે રાખી શકો તો 1 કલાક પછી આ મૂર્તિ આપોઆપ ગાયબ થઈ જાય છે અને વિચારો પણ બંધ થઈ જાય છે. અને ત્યાર પછી તમારો પ્રવેશ થાય છે એક નિર્વિચાર અવસ્થામાં કે જ્યાં કોઈ પણ જાતના વિચારો હોતા નથી. અને દાદા એવું કહેવાય છે કે આને જ કહેવાય છે ધ્યાન, આને જ કહેવાય છે મેડિટેશન. એટલા માટે ચિત્ત એકાગ્રતા એટલે કે કોન્સન્ટ્રેશન અલગ વાત છે અને જે ધ્યાન છે એ અલગ વાત છે. ધ્યાન કરવાનું નથી હોતું, ધ્યાન આપોઆપ થઈ જાય છે. હા, ચિત્ત એકાગ્રતા કરવાની હોય છે. આ એક સાધન છે ધ્યાનમાં ઉતરવા માટેનું. અને આ અવસ્થામાં જે શાંતિનો અનુભવ થાય છે તે કંઈક અલગ છે. અને આ જે આનંદ મળે છે એ દુનિયાની કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ માટે મળી શકતો નથી. અને જે વ્યક્તિ એકવાર આ આનંદનો અનુભવ લઈ લે છે પછી આ વ્યક્તિ ખૂબ જ તીવ્રતાથી આ દિશામાં આગળ વધે છે. એટલા માટે દાદા એવું કહે છે કે તમારે જો શાશ્વત શાંતિ જોઈતી હોય, તમારે જો જીવનના ઉદ્દેશ્યને ઉકેલવો હોય તો ચિત્ત એકાગ્રતા ખૂબ જ જરૂરી છે કે જેથી તમે તમારી ભીતર ઉતરી શકો. હવે ભગવાનની સામે એ જ વ્યક્તિ બેસી શકશે અને ભગવાનની મૂર્તિને કપાળમાં એ જ વ્યક્તિ ઊભી કરી શકશે જે વ્યક્તિ ભગવાનનું કંઈક કામ કરતો હોય. ભગવાનનું કાર્ય એટલે નિસ્વાર્થ કાર્ય કે જેમાં આપણો કોઈ પણ જાતનો સ્વાર્થ ના હોય, પરંતુ સમાજના લોકોનું જીવન આનંદિત બનતું હોય. આવા કાર્યને નિસ્વાર્થ કાર્ય કહેવામાં આવે છે. હવે કોઈ વ્યક્તિએ આપણને કંઈ કામ સોંપ્યું હોય અને આપણે ભૂલી ગયા હોઈએ અને પછી એ વ્યક્તિની સામે જ્યારે જવાનું હોય ત્યારે શું થાય, એ વ્યક્તિ જો સામેથી આવતો હોય ને તો આપણે રસ્તો બદલીને જતા રહીએ, પરંતુ એ વ્યક્તિની સામે જઈએ નહીં. કારણ કે આપણને ખબર છે કે એને કંઈક કામ કરવા માટે કહ્યું હતું પણ મેં કર્યું નથી, એટલા માટે આપણે ગભરાતા હોઈએ. તેવી જ રીતે ભગવાનની સામે એ જ વ્યક્તિ બેસી શકે કે જે વ્યક્તિ ભગવાનનું કંઈક કાર્ય કરતો હોય. અને એનું જ નામ દાદા કહે છે કૃતિ ભક્તિ. ચિત્ત એકાગ્રતા એ જ વ્યક્તિ કરી શકશે કે જેના થકી કૃતિ ભક્તિ થાય છે. એટલે જીવનની જે નાવ છે એના 2 હલેસા છે. એક ભાવ ભક્તિ એટલે કે ચિત્ત એકાગ્રતા અને બીજી કૃતિ ભક્તિ. ચિત્ત એકાગ્રતા થઈ શકે એટલા માટે કૃતિ ભક્તિ કરવાની છે. અને જે વ્યક્તિ આ બંને કરતા હશે તે વ્યક્તિનો ભીતર પ્રવેશ થઈ જશે. આગળ દાદાજી શું કહે છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. અસ્તુ.